હાય ફ્રેન્ડ્સ, હાવ આર યુ? વેલકમ ટુ માય કિચન બ્લોગ્સ. હું આજે એક સ્વીટ બનાવી રહી છું. તો આ વિડીયો જોવા માટે તમે લાસ્ટ સુધી જોજો. તો મને એવું થયું કે સવાર આજે એક સ્વીટ બનાવી દઈએ. તો મારા જોડે 2 દૂધી પડી હતી, તો મેં એ ધોઈને કટ કરી દઉં છું અને એની બધી છાલ હું કાઢી દઉં છું. તો હવે હું એને છીણી દઉં છું. તો તમને ફ્રેન્ડ્સ આ વિડીયો ગમે તો લાઈક ઓર શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો તો આવનાર વિડીયો તમારી સાથે પહોંચી શકે. ધન્યવાદ. તો મેં જો અહીંયા બધી છીણી લીધી છે. મેં દૂધી બધી છીણી દીધી છે. હવે હું એક પેન મૂકું છું. નોનસ્ટિકનું ગેસ ઓન કર્યું છે. અડધી વાટકી જેટલી ઘી લીધું છે અને હવે આપણે બધી દૂધી જે હતી છીણેલી એ બધી આપણે નોનસ્ટિક પેનમાં એડ કરી દેવાની છે. એટલે એને થોડીક દૂધી શેકી દેવાની છે ઘીમાં, એટલે સરસ રીતના ફ્રાય થઈ જાય તો મસ્ત કાચી ના રહે. અને થોડીક વાર માટે એને ઢાંકી દઈશું. પછી એક પ્લેટમાં આપણે ઘી એડ કરી દઈશું અને મેં અહીંયા ઇલાયચી લીધી છે, ઇલાયચીનો ભૂકો, અને બદામ મેં કટ કરી દીધા છે. તો જો ધીમે ધીમે આપણે દૂધીને હલાવતા જવાનું છે. મેં 1 કપ જેટલું દૂધ એડ કર્યું અને ઇલાયચીનો ભૂકો એડ કરી દીધો છે. તો આપણે હલાવતા જવાનું છે. બધું દૂધ એનામાં એબ્ઝોર્બ થઈ જાય એ રીતના આપણે હલાવવાનું છે. અને મેં એમાં તરત જ ખાંડ બી એડ કરી દીધી છે. અને મેં દૂધ થોડું ગરમ લીધું હતું. તો જુઓ ફ્રેન્ડ્સ, આ આપણો દૂધીનો હલવો રેડી થઈ ગયો છે. તો કેવો બન્યો છે લાઈક ઓર શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. અને તમે એમને બી આ ખાઈ શકો છો, પણ મેં ડીશમાં એડ કરીને એના ચોરસ જેવા સ્લાઈસ કરી દઈશ પછી હું ખાઈશ, કેમ કે મને આ રીતના સારું લાગે છે એટલા માટે. તો તમે જેમ કે ગાજરનો હલવો ખાતા હોય એ રીતના બી તમે ખાઈ શકો છો. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણું આ પછી મેં ફ્રીજમાં મૂકી દીધું. તો દૂધીનો હલવો આ પ્લેટ આખી એટલે ઠંડી થઈ જાય એટલે આપણા પીસીસ પડી જાય. તો કેવું સરસ લાગે છે ફ્રેન્ડ્સ. તો દેખો, આ મારું હવે થઈ ગયું છે. તો હું આ ખાઈ રહી છું. એકદમ ટેસ્ટી બન્યું છે. તો ફ્રેન્ડ્સ, લાઈક ઓર શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, બાય.